નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. માસૂમ બાળકીઓ પર થતા અત્યાચારના કિસ્સાઓ સમાજને શર્મસાર કરે છે, પરંતુ જ્યારે કોઈ સ્ત્રી બીજી સ્ત્રી અથવા બાળકીની આબરૂ લૂંટવામાં મદદગાર બને ત્યારે તે કૃત્ય અતિ નિર્લજ્જ અને અમાનવીય બની જાય છે. તાજેતરમાં ચુકાદા સુધી પહોંચેલા પોક્સોના એક અત્યંત ચકચારી કેસમાં મુખ્ય આરોપી રાજેશ પટેલને નામદાર કોર્ટે તકસીરવાર ઠેરવી 20 વર્ષની કડક સજા ફટકારી છે. પરંતુ આ કેસમાં કાયદાની આંખમાં ધૂળ નાખીને નાસ્તા ફરતા સહ આરોપી જાગુબેનને અત્યંત શંકાસ્પદ અને ગુનાહિત ભૂમિકા સામે હવે અનેક આકરા સવાલો ઊભા થયા છે. નામદાર કોર્ટ રૂબરૂ ભોગ બનનાર પીડિતાએ આપેલી સોગંદ પરની જબાની મુજબ જ્યારે મુખ્ય નરાધમ આરોપી રાજેશ પીડિતાને વરદી રોડ પર આવેલા જાગુબેનના મકાનમાં લઈ ગયો હતો, ત્યારે જાગુબેન ત્યાં હાજર જ હતા. એટલું જ નહીં, આરોપીના ઇશારે જાગુબેને રૂમનો દરવાજો બહારથી બંધ કરીને આ જધન્ય અપરાધમાં સીધો સાથ આપ્યો હતો. એક સ્ત્રી તરીકે પીડિતાને બચાવવાને બદલે જાગુબેને તેને આશ્વાસન આપ્યું હતું કે તે આ બાબતે કોઈને કંઈ કહેશે નહીં. સૌથી વધુ હચમચાવી મૂકનાર હકીકત એ છે કે બળાત્કાર જેવી દ્રોણાસ્પદ ઘટના બાદ જ્યારે પીડિતાને રક્તસ્રાવ શરૂ થયો ત્યારે જાગુબેને માનવતા નેવે મૂકીને જમીન પર પડેલું લોહી સાફ કરવામાં પણ આરોપીની મદદ કરી હતી. આ દર્શાવે છે કે જાગુબેન માત્ર મૂક પ્રેક્ષક ન હતા, પરંતુ ગુનાના પુરાવાઓનો નાશ કરવામાં સક્રિય ભાગીદાર હતા. પીડિતાની જુબાની અને મેડિકલ પુરાવાઓને આધારે સરકારી વકીલ એસ.આર. ડામોરે CRPCની કલમ 319 હેઠળ જાગુબેનને સહ આરોપી તરીકે જોડવા અરજી કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી કાયદાનો સકંજો કસતો જોઈને પોતાના પાપ છુપાવવા જાગુબેન હાલ નાસ્તા ફરતા ભાગી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં જાગુબેનની ભૂમિકા અંગે અનેક ગંભીર સવાલોમાં એક મહિલા તરીકે જાગુબેનને અંતરાત્મા ક્યાં મરી પરવારી હતી જ્યારે તેમના જ ઘરમાં એક માસૂમ પીખાઈ રહી હતી. વરદી રોડ પર આવેલું જાગુબેનનું મકાન શું આવા ગોરખ ધંધા અને દુષ્કર્મો માટે જ વપરાતું હતું કે આરોપીને સજા થઈ ગઈ હોવા છતાં કાયદાની મજાક ઉડાવતા જાગુબેન હજુ સુધી કેમ પકડાયા નથી? તેમને કોણ આશરો આપી રહ્યું છે? લોહીના ડાઘ સાફ કરવા અને દરવાજો બહારથી બંધ કરવા આયોજનબદ્ધ કામગીરી જોતા શું જાગુબેન આ સમગ્ર ષડયંત્રમાં પહેલેથી જ સામેલ હતા? જાગુબેન ભલે હાલ ફરાર હોય, પરંતુ આ કેસમાંથી મુક્ત થયા નથી. તેઓની ધરપકડ બાદ શરણાગતિ સ્વીકાર્યા પછી તેમની સામે સેપરેટ ટ્રાયલ અલગથી કેસ ચલાવવામાં આવશે. ભોગ બનનારની મક્કમ જુબાનીના આધારે તેમની સામે IPC કલમ 201 પુરાવાઓનો નાશ કરવો અને પોક્સો એક્ટ હેઠળ ગુનાહિત કાવતરું અને મદદગારી કરવાના ગંભીર ચાર્જ હેઠળ કડક કાર્યવાહી નિશ્ચિત છે. સમાજ અને કાયદો રાહ જોઈ રહ્યો છે કે આ ગુનાહિત માનસિકતા ધરાવતા જાગુબેન ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાય છે. નમસ્કાર.